નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું પેપર જોવાના છીએ. બરાબર, સંસ્કૃત વિષયનું તમને ખબર પડી ગઈ હશે જોઈને. તો આ જે વિભાગ એમાં તમારે આ પેપર 100% બેઠું પેપર આવે એની સંભાવના પૂરેપૂરી છે. બરાબર, તો જોઈ લેજો. વિભાગ એની આપણે વાત કરીએ છીએ અહીંયા. તો વિભાગ એમાં અહીં તમારે છે નીચે આપેલા ખંડનો માતૃભાષામાં અનુવાદ લખવાનો છે. બરાબર, તો આ તમારે તૈયાર કરવા ખાસ વિનંતી. બરાબર, કારણ કે આ પેપરમાંથી આપણે બેઠો લીધેલો છે. જેને પણ પેપર હોય એ તૈયાર કરી દેજો. સંસ્કૃતનું આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સંભાવના પૂરેપૂરી છે. પછી તમારે જોઈ લેવાનું, જો ન આવે તો ન આવડે તો ગુજરાતીનું સંસ્કૃતનું ગુજરાતી એમને એમ લખી દેવાનું. બરાબર, પણ તમારે આ તૈયાર કરી લેજો. કંઈ તૈયાર ના કર્યું હોય તો આટલું જ તૈયાર કરીને જજો, સારા માર્ક્સ આવી જશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ, આ જોઈ લેજો તમે. બરાબર, ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. નીચે આપેલ ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. આ છે પહેલો. બરાબર, અથવા વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો પણ આપેલો છે, તો આ પણ જોઈ લેવાનું છે. અનુવાદ અહીંયા તમને આપેલું જ છે. બરાબર, તો આ જોઈ લેજો ખાસ કરીને. ત્યાર પછી અહીંયા તમારે છે સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. સંસ્કૃતમાં શોધીને તમારે નીચે આપેલ વિકલ્પોમાંથી ઉત્તર તમારે લખવાનું છે, સાચો વિકલ્પ. બરાબર, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ 3, આ 4, આ 5. ત્યાર પછી અહીંયા 6 નંબર ગુજરાતી માતૃભાષામાં ઉત્તર લખો. 7 નંબર. ત્યાર પછી અહીંયા તમારે સંસ્કૃત ભાષામાં આમાંથી પ્રશ્નો લખવાના છે. ખંડ વાંચીને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. આ 1, આ 2 અને આ 3 પ્રશ્નો તમારે લખવાના છે. ત્યાર પછી વિભાગ બી. બરાબર, અહીંયા આ 9 નંબર અનુવાદ તમારે લખવાનું છે. અહીંયા શું કહે છે, આપણે શ્લોકોના દૂર કરી અનુવાદ ફરીથી લખો. અનુવાદ તમારે ફરીથી લખવાનું છે. ત્યાર પછી અહીંયા અથવામાં તમારે છે પસંદ કરીને શ્લોકનો અન્વય વૃત્તિ અહીંયા આપેલો છે. આ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ આઈએમબી પેપર આપણે લઈને આવી ગયા છીએ. બરાબર, સંસ્કૃતમાં ઉત્તર લખવું કોઈ પણ 3, 1, આ 2, આ 3 અને આ 3 ને 4 છે, એમાંથી કોઈ પણ 3 લખવાના છે. કોઈ પણ એક લખવાનો છે સંસ્કૃત માતૃભાષામાં ઉત્તર. બરાબર, ત્યાર પછી શ્લોક પૂર્ણ કરો. કોઈ પણ 1, 2 આપેલા છે એ શ્લોક, એમાંથી એક લખવાનું છે. વિભાગ સીની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી, તો અહીંયા નાટ્ય ખંડમાં તમારે અનુવાદ લખવાનું છે. બરાબર, 19મો જોઈ શકો છો તમે, 20મો જોઈ શકો છો. તમારે અનુદોષો દૂર કરીને અનુવાદ ફરીથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે 20મો છે. ત્યાર પછી અહીંયા 21મો છે, 22મો છે, 23મો છે. બરાબર, આ તમારે ફરીથી લખવાનું છે, ભૂલતા નહીં. ત્યાર પછી નીચેના આપેલ પ્રશ્નોના ઉત્તરમાંથી માતૃભાષામાં ઉત્તર લખો. તમારે અહીંયા છે આ 24મો ને 25મો ફરીથી લખવાના, એના જવાબો લખવાના છે. એ જ રીતે અહીંયા તમારે નીચે કૌંસમાં આપેલ પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. આના ઉપયોગ કરીને અહીંયા ફરીથી વાક્ય બનાવવાનું છે, કોઈ પણ 2. વિભાગ ડી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને આપેલું છે વિષ્ણુ શબ્દ એટલે કે વિષ્ણુ શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે. એ જ રીતે આ આખું તમે જોઈ લેજો. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ એની વાત કરીએ આપણે હવે, તો ખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર તમારે અહીંયા આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખંડ વાંચીને તમારે આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, તો તમને 3 ગુણ મળી જશે. ત્યાર પછી કોઈ પણ 2 પ્રશ્નો, કોઈ પણ 2 ના તમારે અહીંયા ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 2 ના. બરાબર, તો અહીંયા જોઈ શકો છો તમે, આ 41, આ 42, આ 43. ત્યાર પછી રેખાંકિત પદોને શુદ્ધ કરીને ખંડ ફરીથી લખવાના છે. તમારે કોઈ પણ 3 લખવાના છે. ને કેટલા માર્ક્સ રહેશે? 3 માર્ક્સ રહેશે એના પણ. બરાબર, આ 43મો છે. ત્યાર પછી આપણે અહીં છે અનુવાદ માતૃભાષામાં ફરીથી અર્થ વિસ્તાર કરો. નીચે આપેલ શ્લોકોના માતૃભાષામાં અનુવાદ કરી
અર્થ વિસ્તરણ કરો 44મો 45મો, બરાબર. તો આટલે સુધી આપણે હતું આજનું પેપર. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આમાંથી જ આવવાનું છે પેપર, તો આટલું પેપર તૈયાર કરીને આજે તમે જજો, બરાબર. તો ચાલો મળીએ ને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.